નમસ્કાર મિત્રો, એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ અને બાયસેકના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અન્વયે હું હિતેન્દ્ર મહેતા કે જે આઈટીઆઈ સરખેજ ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવામાં કાર્યરત છું, તે આપ સૌ દર્શક મિત્રોનું અમારી ટીમ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે આજના યુગમાં આધુનિક યુગમાં તમે મિત્રો ટીવી તો અવારનવાર જોતા જ હશો. ટીવીમાં એક ખાસ નોંધવાલાયક બાબત એ છે કે સમાચાર શરૂ થાય અથવા તો સમાચાર પૂરા થાય તે પહેલાં જાહેર ખબરો આવે છે. તે જાહેર ખબરની સાથે સાથે ન્યૂઝ ચેનલમાં સમાચાર પહેલાં અથવા તો સમાચારને અંતે ખોવાયેલ વ્યક્તિઓ અન્વયેની માહિતી આપવામાં આવે છે કે ભાઈ ફલાણી વ્યક્તિ, આ નામની વ્યક્તિ ખોવાયેલ છે, જેની ઉંમર આશરે આટલી છે, જેની હાઇટ આશરે 5 ફૂટ 6 ઇંચ, 6 ફૂટ 2 ઇંચ, 5 ફૂટ 8 ઇંચ, વોટ એવર, એ હાઇટનું ઇન્ડિકેશન કરવામાં આવે છે, હાઇટ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ એમનો શરીરનો રંગ દર્શાવવામાં આવે છે, ઘઉંવર્ણો છે, સફેદ છે, કાળો છે, વોટ એવર જે પણ હોય. તદુપરાંત તેમના કપાળ ઉપર કે શરીર ઉપર કોઈક વાગ્યાનું નિશાન કે જેનાથી તેની આઈડેન્ટિટી થઈ શકે, ઓળખ થઈ શકે, તે પણ દર્શાવવામાં આવે છે. તો મિત્રો, આવી ખોવાયેલ વ્યક્તિઓની ઓળખ માટેનું સૌ પ્રથમ એની ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક પરિબળ જો કોઈ હોય કે જેને આપણે ખોવાયેલ વ્યક્તિને આપણે સહેલાઈથી ઓળખી શકીએ તો તે એની હાઇટ છે. ઊંચાઈના માધ્યમથી આપણે તરત આપણા મગજમાં લાઇટ થઈ કે ભાઈ 5.5 ફૂટની હાઇટ બરાબર આ વ્યક્તિની આજે જાહેરાત હતી ખોવાયેલી વ્યક્તિની. તો મિત્રો, વ્યક્તિનું ખોવાઈ જવું અને ત્યારબાદ તેની ઓળખ માટેનું અગત્યનું જો પરિબળ હોય તો તેની હાઇટ છે. તદુપરાંત મિત્રો, સપોઝ કે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા જઈ રહ્યા છે, સપોઝ કે ટેલિવિઝન લેવું છે કે કોમ્પ્યુટર લેવું છે, તો આપણે માર્કેટમાં લેવા માટે જઈશું તો માર્કેટમાં આપણને તરત જ કહેવામાં આવશે, તમે કંપની નક્કી કરીને ગયા છો કે ભાઈ ફલાણી કંપનીનું મારે ટેલિવિઝન કે લેપટોપ કે કોમ્પ્યુટર વોટેવર આપણે ખરીદી કરવી છે. પરંતુ તમને તરત પૂછવામાં આવશે કે ભાઈ સ્ક્રીનની સાઇઝ શું, મોનિટરની સાઇઝ શું, 14 ઇંચનો સ્ક્રીન જોઈએ છે, 18નો જોઈએ છે, 21નો જોઈએ છે કે મોટો 52નો સ્ક્રીન જોઈએ છે. તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં પણ સ્ક્રીનની સાઇઝ બહુ જ અગત્યની વસ્તુ છે. તેવી જ રીતે કાર્પેન્ટરી શોપમાં આપણે સપોઝ કે વાત કરીએ કે ભાઈ સુથારીકામમાં સપોઝ કે આપણે ઘરમાં ફર્નિચર બનાવી રહ્યા છે, તો ઘરમાં ફર્નિચર બનાવવા માટે પણ સોફા સેટનું માપ સાઇઝ, એની લંબાઈ કેટલી, એની પહોળાઈ કેટલી, એની ઊંચાઈ કેટલી. ડબલ બેડ સપોઝ કે આપણે ખરીદવો છે તો આપણે રૂમમાં ક્યાં સેટ કરીશું, એની લંબાઈનું માપ કેટલું લેશે, એનું પહોળાઈનું કામ, એની ઊંચાઈનું કામ. આટલો ડબલ બેડ ઘરમાં સેટ થઈ ગયા બાદ ઘરમાં બાકીનો સ્પેસ આપણે યુટિલાઇઝ કરી શકીશું કે નહીં, તો એના માટે પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ જરૂરી છે. મિત્રો, ઇવન આપણે નવું મકાન ખરીદવું હોય અથવા મકાન ખરીદવા જઈએ તો ભાઈ આટલા વારનું બાંધકામ છે, બિલ્ડર આપણને એનો પ્લાન આપે છે, આટલા વારનું બાંધકામ છે. બાંધકામને આધારે ત્યારબાદ આપણે ડ્રોઈંગ રૂમની સાઇઝ કે ભાઈ ડ્રોઈંગ રૂમ જે છે એ 12x18નો છે, સપોઝ કે માસ્ટર બેડ છે એ 12x12નો છે, બીજો બેડ છે 10x10નો છે, કિચન છે, ગેલેરી છે, આ બધાનું માપ દર્શાવેલ હોય છે અને આ માપના આધારે ટોટલ વારનું કેલ્ક્યુલેશન કરેલું હોય છે. ઇવન આપણા ઘરમાં એક સામાન્ય વસ્તુ પ્લમ્બિંગમાં સપોઝ કે કોઈક પાણીની ચકલી અથવા તો કોઈક પાઇપ લીકેજ થાય છે, પ્લમ્બર ઘરે આવે છે કે ભાઈ પાઇપ રિપ્લેસ કરવા પડશે, તમને પાઇપ નાખી આપું પણ તમે બજારમાંથી આ સાઇઝનો પાઇપ લઈ જાઓ. તમે બજારમાં જશો હાર્ડવેરની દુકાને તો તમને તરત કહેશે કે ભાઈ કઈ સાઇઝની પાઇપ જોઈએ છે, અડધાની જોઈએ છે, પોણાની જોઈએ છે, એટલે અડધો કે પોણો એનો ડાયામીટર ઇન્ડિકેટ કરે છે. કેટલી લંબાઈની જોઈએ છે, 4 ફૂટની જોઈએ છે, 1.5 ફૂટની જોઈએ છે, 2 ફૂટની જોઈએ છે કે જેની લંબાઈ ઇન્ડિકેટ કરે છે. તો તમે મિત્રો સમજી શકો છો કે રોજબરોજના આપણા વ્યવહારમાં માપનું કેટલું બધું મહત્ત્વ છે. માપ એ ભૌતિક પરિબળ છે, ઇટ્સ અ ફિઝિકલ પ્રોપર્ટી. કોઈપણ વ્યક્તિનું ખોવાઈ જવું તો તેના માટે પણ માપ અગત્યનું છે, કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ તેના માટે માપ અગત્યનું છે. તો મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું માપવાની પદ્ધતિ, પ્રોસેસ ટુ મેઝર, એટલે કે માપવાની માપ અને માપન, માપ અને તેને માપવાની પદ્ધતિ જેને માપન તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે અભ્યાસ કરીશું માપન
એટલે કે માપ માપવાની પ્રક્રિયા, માપ માપવાની પદ્ધતિ, અને તેમાં પણ આપણે વિશેષમાં અભ્યાસ કરીશું રૂલ વિશે કે ભાઈ રૂલની મદદથી આપણે કઈ રીતે માપ માપી શકીએ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માપ એટલે શું. મેઝરમેન્ટ એટલે કે માપન. માપન એ આપણે રૂલ દ્વારા કરીશું. બેઝિક આપણું આજનું ચેપ્ટર છે માપન. કોઈ પણ માપ માપવાની પદ્ધતિ, કોઈ પણ માપ માપવાની પદ્ધતિ એને માપન અથવા તો મેઝરમેન્ટ કહેવામાં આવે છે. કોઈ પણ માપ. હવે આ જે માપનની જે પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, એનું આપણે જો વર્ગીકરણ કરીએ તો એનું મુખ્ય 3 પ્રકારે વર્ગીકૃત થાય છે. પહેલું વર્ગીકરણ આપણે એને જોઈશું કે ભાઈ માપનના પ્રકારને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. માપ માપવાની પદ્ધતિનું વર્ગીકરણ સૌપ્રથમ માપનના આધારે, માપનના પ્રકારના આધારે કે કયા પ્રકારનું માપન કરવાનું છે. મિત્રો, આપણે શું જાણીએ છીએ, આપણે 1 થી 10 ધોરણમાં ભણ્યા, તો 1 થી 10 ધોરણના અભ્યાસ દરમિયાન આપણા માટે આપણી સ્કૂલ બેગમાં જો કોઈ પાયાની વસ્તુ હોય કે જે કદી પણ બદલાતી નથી. ચોપડા બદલાય છે, ટેક્સ્ટ બદલાય છે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે, સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવે, થર્ડમાં આવે, ફોર્થમાં આવે, ફિફ્થમાં આવે, અપ ટુ 10th, 11th, 12th તમારા ટેક્સ્ટ બુક, નોટબુક બદલાશે, પણ એક વસ્તુ કોમન રહે છે, એ છે કંપાસ બોક્સ. આપની સ્કૂલ બેગમાં રહેલો કંપાસ બોક્સ. અને આ કંપાસ બોક્સમાં આપ સૌ મિત્રો જાણો જ છો કે છે નાની વસ્તુ પણ ઘણી જ પાયાની વસ્તુ છે. તો એ કંપાસ બોક્સમાં તમારા ડ્રોઈંગ, માર્કિંગ અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રહેલા છે. સપોઝ કે આપણે ભૂતકાળમાં જઈએ કે ભાઈ આપણા કંપાસમાં રહેલી વસ્તુ, તો તમને મિત્રો સૌપ્રથમ આવી તમને ફૂટપટ્ટી જોવા મળશે, જે પ્લાસ્ટિકની બનેલી હોય છે. 6 ઇંચની ફૂટપટ્ટી સામાન્ય રીતે હોય છે. 6 ઇંચની ફૂટપટ્ટી છે, બરાબર. 15 સેન્ટીમીટર એટલે કે 150 mmની એક આ રૂલ જોવા મળશે તમને. આને રૂલ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી એક વસ્તુ જોવા મળે છે જેને આપણે પ્રોટેક્ટર કહીએ છીએ. આ જે પ્રોટેક્ટર છે, આપ મિત્રો સૌ જાણો છો કે આ જે રૂલ છે અને આ જે પ્રોટેક્ટર છે, આ રૂલ અને પ્રોટેક્ટર એ 2 પાયાની વસ્તુ છે કંપાસ માટે. આ રૂલ જે છે એ રૂલની મદદથી આપણે કોઈ પણ જોબ અથવા કોઈ પણ વસ્તુના રૈખિક માપ માપી શકીએ છીએ. રૈખિક માપ જેને આપણે લિનિયર મેઝરમેન્ટ કહેવામાં આવે છે. આ જે પ્રોટેક્ટર જે છે એની મદદથી આપણે કોઈ પણ ખૂણો માપવો હોય, 90 ડિગ્રીનો ખૂણો છે, 45 ડિગ્રીનો, 30 ડિગ્રી, માર્કિંગ કરવું હોય કોઈ ખૂણે, અથવા તો કોઈ ખૂણોને મેઝર કરવું હોય, માપવો હોય, તો તેના માટે આ પ્રોટેક્ટરનો ઉપયોગ થાય છે. તદુપરાંત આપણા કંપાસ બોક્સમાં બીજી એક અગત્યની વસ્તુ છે સેટ સ્ક્વેર. 45 ડિગ્રીના સેટ સ્ક્વેર આવે છે અને 30 અને 60 ડિગ્રીના સેટ સ્ક્વેર આવે છે, બરાબર, જેની મદદથી કોઈ પણ ખૂણે આપણે લાઈનો દોરી શકીએ છીએ. તદુપરાંત આપણી પાસે ડિવાઈડર હોય છે, પરિકર હોય છે, જેને કંપાસ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણા જે કંપાસ છે એ કંપાસમાં આ જે બધી પાયાની વસ્તુ રહેલી છે, તો તેને આધારે મેં તમને અગાઉ જે વાત કરી હમણાં કે ભાઈ માપનના પ્રકારને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો માપનના પ્રકારને આધારે તેના મુખ્ય 2 પ્રકાર છે. મેઝરમેન્ટના 2 પ્રકાર છે. નંબર 1 છે લિનિયર મેઝરમેન્ટ અને નંબર 2 છે એંગ્યુલર મેઝરમેન્ટ. હવે લિનિયર મેઝરમેન્ટ આપણે ગુજરાતીમાં એને વ્યાખ્યાયિત કરીએ તો કે લિનિયર મેઝરમેન્ટ એટલે કે રૈખિક માપ માપવું. રૈખિક માપ માપવાની પ્રક્રિયા એને લિનિયર મેઝરમેન્ટ કહેવામાં આવે છે. તો મિત્રો, તમને થશે કે રૈખિક માપ એટલે શું? રૈખિક માપ એટલે કે સીધી રેખાના માપ. કોઈ પણ જોબની લંબાઈ માપવી હોય, કોઈ પણ વસ્તુની કે કોઈ પણ જોબની લંબાઈ માપવી હોય, તેની પહોળાઈ માપવી હોય, તેની ઊંચાઈ માપવી હોય, કોઈ પણ રાઉન્ડ બાર હોય, કોઈ પણ રાઉન્ડ પીસ, ગોળાકાર નળાકાર જોબ હોય, તો તેનો ડાયામીટર એટલે કે તેનો વ્યાસ માપવો હોય, તદુપરાંત તેની લેન્થ માપવી હોય, તો આવા કોઈ પણ સીધી રેખાના, સમસીધી અક્ષને સમાતા કોઈ પણ સીધી રેખાના રૈખિક માપ માપવા માટેના જે સાધનો છે એને લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે. એટલે કે લિનિયર મેઝરમેન્ટ એટલે કે કોઈ પણ જોબના રૈખિક માપો માપવા. તો આ જે રૈખિક માપો જે છે, આ રૈખિક માપો માપવા માટેના જે સાધન છે તેને લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે લિનિયર મેઝરમેન્ટ વિશે પણ સમજ્યા અને લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે પણ આપણે સમજ્યા. તો મિત્રો, આ જે લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જે પ્લાસ્ટિકની જે ફૂટ છે, એમાં આપ સૌ જાણો છો કે તેની બંને બાજુએ માપોનું અંકન કરેલું છે. તેની ઉપરની સાઈડે એમએમમાં અંકન કરેલું છે, જેને મેટ્રિક સિસ્ટમ કહેવામાં આવે છે, અને નીચેની સાઈડે બ્રિટિશ સિસ્ટમમાં એટલે કે ઇંચ અને ફૂટમાં તેનું અંકન કરેલું છે. આ થયું લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આપણે તરત
મિત્રો આપણે વ્યાખ્યાયિત કરી શકીશું કે ભાઈ આ જે પ્લાસ્ટિકની રૂલ છે, ફૂટ રૂલ, ઇટ્સ અ લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. મિત્રો આ જે છે પ્રોટેક્ટર, ખૂણો માપવા માટેનું સાધન. પ્રોટેક્ટર આપણે ખૂણો માપી શકીએ છીએ. ખૂણાનું માર્કિંગ પણ ઇટ્સ નોટ ઓનલી ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇટ્સ ઓલ્સો ધ માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. માપન પણ કરી શકીએ છીએ, મેઝર પણ કરી શકીએ છીએ અને માર્કિંગ પણ કરી શકીએ છીએ. તો આની મદદથી આપણે જુદા જુદા કોઈ પણ ખૂણાનું માપી શકીએ છીએ અથવા તો દોરી શકીએ છીએ. તો આને પ્રોટેક્ટર કહેવામાં આવે છે. તો માપનના પ્રકારને આધારે મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એક છે લિનિયર મેઝરમેન્ટ અને બીજું છે એંગ્યુલર મેઝરમેન્ટ. લિનિયર મેઝરમેન્ટ એટલે કે રૈખિક માપો માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો, જેને લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવામાં આવે છે. અને બીજું છે એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કોઈ પણ ખૂણો માપવા માટે. હવે તમને માપ આવે એટલે આપણા મિત્રો તરત આપણા મગજમાં લાઇટ થાય કે ભાઈ માપ આવે એટલે કે ભાઈ પદ્ધતિઓ આપણે અત્યારે આપણા મિલીમીટર આપણા મગજમાં આવે, સેન્ટીમીટર આવે, મીટર આવે. કે ભાઈ મિલીમીટર, તો ભાઈ આપણને ખબર છે કે આપણી જે સ્ટીલ રૂલ છે એ 6 ઇંચની હોય છે. 6 ઇંચ એ બ્રિટિશ સિસ્ટમનું માપ થયું. 6 ઇંચ એ બ્રિટિશ સિસ્ટમનું, એને આપણે કન્વર્ટ કરીએ સેન્ટીમીટરમાં તો 15 સેન્ટીમીટર થયું. તો આપણે સૌ જાણીએ છીએ કે 1 કિલોમીટરના 1000 મીટર થાય, 1 મીટરના 100 સેન્ટીમીટર થાય, 1 સેન્ટીમીટરના 10 મિલીમીટર થાય. ધારો કે 15 સેન્ટીમીટરની ફૂટ રૂલ છે તો એ 15 સેન્ટીમીટરની ફૂટ રૂલમાં 1 સેન્ટીમીટરનું અંકન કરેલું છે. 1 સેન્ટીમીટરમાં એ 0 થી 1ની વચ્ચે 10 કાપા હોય છે, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે. તેવી જ રીતે એની સામેની બાજુએ બ્રિટિશ સિસ્ટમમાં અંકન કરેલું છે 0 થી 6 ઇંચ સુધીનું. 0 થી 1 વચ્ચે 8 કાપા હોય છે. 8 એટલે ઇંચને ડિવાઈડ કરેલા હોય છે. 1 ફૂટ બરાબર આપણે સમજીએ છીએ કે ભાઈ 12 ઇંચ થાય છે. એવી જ રીતે મેટ્રિક ટુ બ્રિટિશનું કન્વર્ઝન, કે ભાઈ મેટ્રિક સિસ્ટમમાંથી આપણે બ્રિટિશ સિસ્ટમમાં જવું હોય તો કે ભાઈ 1 ઇંચ બ્રિટિશમાંથી મેટ્રિકમાં જઈએ તો ભાઈ 1 ઇંચ જે છે તો 1 ઇંચના 2.54 સેન્ટીમીટર જાય છે. જો આપણે મિલીમીટરમાં ગણીએ તો 25.4 મિલીમીટર થાય. બરાબર છે મિત્રો. તો આ જે માપવાની પદ્ધતિ જે છે લિનિયર મેઝરમેન્ટ, પહેલાંના સમયમાં મિત્રો આપણા દેશ ઉપર અંગ્રેજોનું રાજ હતું, બ્રિટિશરોનું રાજ હતું. તો તે સમયે બ્રિટિશ સિસ્ટમનો મેક્સિમમ ઉપયોગ થતો હતો, એ વધારે યુટિલાઇઝ થતી હતી. આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ મેટ્રિક સિસ્ટમ અમલમાં આવી અને લગભગ અત્યારે દુનિયાના સર્વ દેશોમાં સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ તરીકે મેટ્રિક સિસ્ટમને વ્યાખ્યાયિત કરેલ છે. એટલે કે આપણા માપ જે છે મીટર, સેન્ટીમીટર, મિલીમીટરમાં વગેરે લઈએ છીએ. એટલે આપણે બધું બ્રિટિશ સિસ્ટમમાં આગળ ન વધતા આપણે મેટ્રિક સિસ્ટમ તરફ આગળ જઈશું, કારણ કે આપણા અભ્યાસક્રમ સાથે ટોટલી મેટ્રિક સિસ્ટમ વણાયેલી છે. માપવાની પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ 2 સિસ્ટમ હતી. મૂળભૂત પરિબળો જે છે માપવાના મૂળભૂત એકમો, 2 એકમો, મૂળભૂત એકમો અને ઉદ્ભૂત એકમો. તો મૂળભૂત એકમમાં કોઈ પણ વસ્તુને વ્યાખ્યાયિત કરવા માટે એની લંબાઈ એટલે કે લેન્થ, એનું માસ એટલે કે દળ અને ટી એટલે કે ટાઈમ, આ 3 એ કોઈ પણ વસ્તુને આઈડેન્ટિફાઈ કરવાના મૂળભૂત એકમો છે. આ મૂળભૂત એકમને LMT, L ધેટ મીન્સ લેન્થ, M ફોર માસ અને T ફોર ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. હવે બ્રિટિશરો જે સિસ્ટમ વપરાય એને આપણે બ્રિટિશ સિસ્ટમ તરીકે ઓળખતા હતા, એને આપણે FPS સિસ્ટમ પણ કહે છે. FPS ધેટ મીન્સ ફૂટ, પાઉન્ડ એન્ડ સેકન્ડ. એટલે કે લંબાઈનું માપ જે છે એને આપણે ફૂટમાં મેઝર કરીએ, ફૂટમાં વર્ગીકૃત કરીએ. દળ જે છે એને આપણે પાઉન્ડમાં વર્ગીકૃત કરીએ. સમય જે છે એને સેકન્ડમાં. તો ધેટ મીન્સ એ બ્રિટિશ સિસ્ટમ થઈ, એને ફૂટ પાઉન્ડ સેકન્ડ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણી જે મેટ્રિક સિસ્ટમ મિત્રો આવી, એ મેટ્રિક સિસ્ટમમાં 2 સિસ્ટમો અસ્તિત્વમાં આવી. એક છે MKS સિસ્ટમ્સ અને બીજી છે CGS સિસ્ટમ્સ. MKS સિસ્ટમ જે છે એ MKS સિસ્ટમમાં M ધેટ મીન્સ મીટર, એટલે કે લંબાઈનું માપ જો મીટરમાં લેવામાં આવે, કે એ માસ દર્શાવે છે દળ, દળને આપણે કિલોગ્રામમાં વ્યાખ્યાયિત કરીએ, અને S એટલે કે ટાઈમ જે છે એ આપણે સેકન્ડમાં વ્યાખ્યાયિત કરીએ અથવા સેકન્ડમાં લઈએ તો એને MKS સિસ્ટમ. એટલે કે આપણે મિત્રો MKS સિસ્ટમમાં લંબાઈને મીટરમાં મેઝર થાય છે, લંબાઈ મીટરમાં મેઝર કરવામાં આવે છે, દળ જે છે તે કિલોગ્રામમાં મેઝર થાય છે અને સમય જે છે એ સેકન્ડમાં મેઝર થાય છે. તેનાથી નાની સિસ્ટમ મેટ્રિક સિસ્ટમનો જ ભાગ બીજી છે એને CGS સિસ્ટમ કહેવામાં આવે. CGS સિસ્ટમમાં કોઈ પણ વસ્તુ જે છે એના આ મૂળભૂત એકમો પૈકી લંબાઈને સેન્ટીમીટરમાં આપણે માપીએ, વજનને ગ્રામમાં માપીએ
અને સમયને સેકન્ડમાં માપીએ તો એને સીજીએસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ થઈ આપણે લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સિસ્ટમ વિશેની વાત કે ભાઈ બ્રિટિશ સિસ્ટમ અને મેટ્રિક સિસ્ટમ. પણ હવે આપણે મુખ્યત્વે આપણા અભ્યાસક્રમ સાથે મેટ્રિક સિસ્ટમ જ અને દુનિયાના લગભગ તમામ દેશોમાં મેટ્રિક સિસ્ટમને માન્યતા મળેલ હોય આપણે મેટ્રિક સિસ્ટમમાં આપણે આગળ જઈશું. એટલે આ થઈ મિત્રો લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશેની વાત. ત્યારબાદ બીજું અગત્યનું પરિબળ, બીજી અગત્યની મેઝરિંગ સિસ્ટમ જે છે, મેઝરમેન્ટ છે, એ છે એંગ્યુલર મેઝરમેન્ટ. હવે એંગ્યુલર મેઝરમેન્ટ એટલે કે ખૂણો માપવા માટેનું માપ. તો મિત્રો જે ખૂણો જે છે આપણને બધાને ખબર છે, કાટખૂણો એટલે 90 ડિગ્રીનો કાટખૂણો હોય. લઘુકોણ, ગુરુકોણ આપણે બધું આ બધાથી પરિચિત છે. ત્યારબાદ આ ખૂણો માપવા માટે આપણા કંપાસમાં સર્વમાન્ય વસ્તુ આપણે જોઈએ છે પ્રોટેક્ટર. પ્રોટેક્ટરને તમે જુઓ છો 0થી અહીંયા 180 ડિગ્રી, બરાબર, 0થી 90 અને 90થી પાછું 0 એવી રીતે અહીંયા અંકિત કરેલા છે, બરાબર છે. 90 કાટખૂણો, તળકોણ 180 ડિગ્રી, બરાબર, 360 ડિગ્રી એ પૂરેપૂરું ચક્કર કપાય, પૂરેપૂરો કોણ. તો આ જે ખૂણા માપવા માટેનું સાધન છે તેને પ્રોટેક્ટર, અને એ જે માપનની પ્રક્રિયા છે એને એંગ્યુલર મેઝરમેન્ટ કહેવાય. અને આ જે એંગ્યુલર મેઝરમેન્ટ માપવા એટલે તો એંગલ માપવા માટે ઉપયોગમાં લેવાતું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે વાત કરી કે લિનિયર મેઝરમેન્ટમાં મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, ઇંચ, ફૂટ, બરાબર છે, વગેરે જે વાત કરી, તેવી જ રીતે એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એમાં પણ જે પાયાના માપ છે તેમાં મૂળ એને ડિગ્રીથી વ્યાખ્યાત કરે. ભાઈ આટલા ડિગ્રીનો ખૂણો, 45 ડિગ્રીનો ખૂણો, 60 ડિગ્રીનો ખૂણો, 90 ડિગ્રી એટલે કાટખૂણો, 180 ડિગ્રી એટલે સરળ કોણ, 180 ડિગ્રીનો ખૂણો. ડિગ્રીથી નાનું માપ છે જેને મિનિટ કહેવામાં આવે છે, અને મિનિટથી નાનું માપ છે જેને સેકન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે જોયું લિનિયર મેઝરમેન્ટમાં કે ભાઈ મિલીમીટર, સેન્ટીમીટર અને મીટર, તેવી રીતે આમાં તબક્કા પડે છે. નાનામાં નાનું માપ એને સેકન્ડ કહેવામાં આવે છે, ખૂણાનું માપવા માટેનું, એનાથી મોટું મિનિટ અને એનાથી મોટું ડિગ્રી. હવે એનો આપણે સંબંધ વિચારીએ, સંબંધ વિશે અભ્યાસ કરીએ તો કે ભાઈ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય છે. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય છે, અને 1 મિનિટની પણ 60 સેકન્ડ થાય છે. જો મિત્રો બરાબર સમજીશું આપણે, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર સેકન્ડ. તો આપણને મિત્રો નેચરલી ખ્યાલ આવે તો 1 ડિગ્રીની સેકન્ડ કેટલી, તો આપણે તરત મગજમાં તરત ક્લિક થાય 60 × 60 બરાબર 3600 સેકન્ડ થાય. એટલે કે 1 ડિગ્રીની 3600 સેકન્ડ થાય. તો આ જે છે એવી રીતે ખૂણો આમાં મપાય, ડિગ્રીમાં મપાય, રેડિયનમાં મપાય છે. રેડિયન, ડિગ્રી, સેકન્ડ, મિનિટ, ટૂંકમાં આ જે એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સના આપણા યુનિટ છે માપવાના કાર્યમાં વપરાય છે. તો મિત્રો મેઝરમેન્ટનું જે વર્ગીકરણ છે એનો જે પહેલો તબક્કો છે કે ભાઈ માપનના પ્રકારને આધારે તેનું વર્ગીકરણ 2 રીતે થાય છે, લિનિયર મેઝરમેન્ટ અને એંગ્યુલર મેઝરમેન્ટ. ત્યારબાદ મિત્રો એનું વર્ગીકરણ બીજા તબક્કામાં માપ માપવાની પદ્ધતિને આધારે કરવામાં આવે છે. માપ માપવાની પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ? તો એમાં 2 પ્રકાર છે. એક છે ડાયરેક્ટ મેઝરમેન્ટ અને બીજું છે ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ. ડાયરેક્ટ મેઝરમેન્ટ એટલે કે પ્રત્યક્ષ માપનની પદ્ધતિ, અને ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ એટલે કે અપ્રત્યક્ષ માપનની પદ્ધતિ. હવે એના વિશે આપણે અભ્યાસ કરીએ કે ભાઈ માપનની પદ્ધતિમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલે શું. ડાયરેક્ટ એટલે આપણે કોઈ પણ માપ, સપોઝ કે મારે કોઈ પણ જોબ માપવો છે તો કોઈ પણ જોબ હું ફૂટપટ્ટી કે સ્ટીલ રૂલની મદદથી હું માપીશ, તો એ ડાયરેક્ટ મેઝરમેન્ટ થયું. કેવું થયું મિત્રો? ડાયરેક્ટ મેઝરમેન્ટ થયું કે ભાઈ આની મદદથી હું જે કોઈ પણ માપ લઈશ, ધારો કે મારે ટેબલનું માપ લેવું છે, ટોપનું માપ લેવું છે, કોઈ પણ માપ, તો હું ડાયરેક્ટ આની મદદથી આને સામે મૂકીશ, આનો 0 એક ધારે સેટ કરીશ અને બીજે છેડે જે રીડિંગ માપ બતાવે એ માપનું મેઝરમેન્ટ કરીશ. તો આ છે ડાયરેક્ટ મેઝરિંગ. પણ ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ એટલે શું મિત્રો? ધારો કે આ રૂલ છે, એ રૂલની મદદથી આપણે ડાયરેક્ટ મેઝરમેન્ટ કરી શકીએ છીએ. જ્યારે બીજું છે ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ એટલે અપ્રત્યક્ષ માપ. સપોઝ કે કોઈ વસ્તુ છે, એ કોઈ વસ્તુને આપણે કેલિપર આવે છે, આઉટસાઇડ કેલિપર છે, ઇનસાઇડ કેલિપર છે. તો આઉટસાઇડ કેલિપરના 2 જોબ, ધારો કે કોઈ જોબનું બહારનું માપ માપવું છે તો 2 જો કે જે અંદરની સાઈડ વળેલા હોય છે એ આઉટસાઇડ કેલિપરનો ઉપયોગ કરી સ્પ્રિંગ જોઈન્ટ કે ફર્મ જોઈન્ટ વોટ એવર જે પણ હોય એ આપણે ખોલી અને બંને છેડા ઉપર અડાડી દઈશું. એ માપ અડાડી અને ત્યારબાદ એ કેલિપરને જે માપ છે બંને છેડે અડાડી દીધા બાદ એને ટાઈટ કરી દીધા બાદ ત્યારબાદ આપણે એને સ્ટીલ રૂલ ઉપર એનું મેઝરમેન્ટ કરીશું.
સ્ટીલ રૂલ ઉપર આપણે મેઝર કરીશું અને સ્ટીલ રૂલની મદદથી એ માપ, એટલે આપણે જોબ ઉપરથી, વસ્તુ ઉપરથી એ માપને ટ્રાન્સફર કરીએ છીએ. કેલિપરના બે છેડા અડાડી જોબનું માપન કરીએ છીએ. જોબનું એ માપ આપણે સેટ કરીએ છીએ અને એ સેટ કરેલું માપ આપણે સ્ટીલ રૂલ ઉપર લઈ જઈને આપણે એકચ્યુઅલ એનું માપન કરીએ છીએ. તો મિત્રો આ જે કેલિપર છે એ ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ થયું, એટલે કે અપ્રત્યક્ષ માપ યંત્ર. આપણે સીધું માપ એની મદદથી માપી શકતા નથી. જ્યારે સ્ટીલ રૂલ જે છે એની મદદથી આપણે, રૂલ છે એની મદદથી આપણે સીધું માપ લઈ શકીએ છીએ. એટલે કે માપ માપવાની જે આ પદ્ધતિ છે, માપ માપવાની પદ્ધતિ, માપનની પદ્ધતિ, કાર્યપ્રણાલી, એને આધારે એના બે પ્રકાર છે, ડાયરેક્ટ મેઝરમેન્ટ અને ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ. એટલે કે પ્રત્યક્ષ માપ અને અપ્રત્યક્ષ માપ. એટલે મિત્રો આપણને ખ્યાલ આવી ગયો ભાઈ આપણી જે રૂલ છે, આ પ્લાસ્ટિકની જે રૂલ છે, ઇટ્સ અ ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તે ડાયરેક્ટ મેઝરિંગ, પ્રત્યક્ષ માપી માપ માપવા માટેનું સાધન છે. જ્યારે કેલિપર જે છે, આઉટસાઇડ કેલિપર છે, જ્યાં આના પછીના ચેપ્ટરમાં આપણે એનો અભ્યાસ કરીશું, તે અપ્રત્યક્ષ માપી એટલે કે ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કારણ કે માપને આપણે સ્ટીલ રૂલ ઉપર માપવા મળે, ડાયરેક્ટ માપ માપી શકાતું નથી, માટે એને ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા છે એને ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ તરીકે ઓળખવામાં આવે. એટલે મિત્રો આ બીજો પ્રકાર થયો કે માપ માપવાની પદ્ધતિને આધારે માપનના બે પ્રકાર, ડાયરેક્ટ મેઝરમેન્ટ અને ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ. ત્યારબાદ મિત્રો ત્રીજો જે પ્રકાર છે, ત્રીજું વર્ગીકૃત, ત્રીજા પ્રકારે જે વર્ગીકૃત થાય છે એ છે પ્રિસિશન અને નોન પ્રિસિશન. પ્રિસિશન અને નોન પ્રિસિશન એટલે કે એક છે પ્રિસિશન મેઝરમેન્ટ, એક્યુરસીને આધારે. માપનમાં એક્યુરસી આપણે કેટલી મેન્ટેન કરવાની છે, કેટલી રાખવાની છે, એને આધારે આપણે જે એનું મેઝરમેન્ટ કરીશું, માપન કરીશું, એને આધારે એના બે પ્રકાર પડે છે. એક છે પ્રિસિશન મેઝરમેન્ટ અને બીજું છે નોન પ્રિસિશન મેઝરમેન્ટ. પ્રિસિશન મેઝરમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો કે એકદમ એક્યુરસીમાં, ચોક્કસતાપૂર્વક માપ માપવું, એને કહેવાય પ્રિસિશન મેઝરમેન્ટ. અને નોન પ્રિસિશન મેઝરમેન્ટ એટલે કે જેમાં એક્યુરસી ઓછી હોય, એક્યુરસીનું પ્રમાણ ઓછું, એટલે કે જ્યાં એવા જોબનું મેઝરમેન્ટ કરવાનું કે જે આપણે બહુ એક્યુરસીની જરૂર ના હોય, ટોલરન્સની જરૂર ના હોય, બરાબર છે, માપમાં બધી છૂટછાટ આપવામાં આવે, ટોલરન્સની જરૂર, તો એને નોન પ્રિસિશન મેઝરમેન્ટ કહેવામાં આવે છે. એટલે કે માપ માપવાની એક્યુરસીના આધારે તેના બે પ્રકારો પડે છે. એક છે પ્રિસિશન મેઝરમેન્ટ અને બીજું છે નોન પ્રિસિશન મેઝરમેન્ટ. આ જે પ્રિસિશન મેઝરમેન્ટ છે, હવે મિત્રો પ્રિસિશન મેઝરમેન્ટ અને નોન પ્રિસિશન મેઝરમેન્ટ કઈ રીતે વ્યાખ્યાયિત થઈ છે તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. કે ભાઈ જે પ્રિસિશન છે એટલે કે એક્યુરસી. હવે એક્યુરસીની વાત આવે મિત્રો એટલે આપણા તરત મગજમાં જાય કે ભાઈ એક્યુરસી એટલે શું? એક્યુરસી એટલે ચોક્કસતા, કોઈ પણ માપની ચોક્કસતા. તો એ ચોક્કસતા માપ માપવામાં પણ રહેલી હોવી જોઈએ, પરંતુ સાધનમાં પણ એટલી એક્યુરસી હોવી જરૂરી છે. એક તમને સિમ્પલ ઉદાહરણ આપું મિત્રો કે ભાઈ આપણી આ અત્યારે 1 થી 10 ધોરણ સુધી આપણે આનો ઉપયોગ કર્યો, જેને આપણે રૂલ કહીએ છીએ, પ્લાસ્ટિકની રૂલ. આપણે કોઈ પણ માપ આપણે ડ્રોઈંગ દોરતા, મેથ્સમાં આવતું કે સાયન્સમાં આવતું, આપણે ડ્રોઈંગ દોરતા. ડ્રોઈંગ આપણે જ્યારે દોરતા હતા ત્યારે આમાં 0 થી 1 15 સેન્ટીમીટરની છે, એટલે કે 150 mm થાય. 0 થી 1 સેન્ટીમીટર વચ્ચે 10 કાપા છે, એટલે કે નાનામાં નાના 2 કાપા વચ્ચેનું મૂલ્ય 1 મિલીમીટર છે. તો આ જે છે નાનામાં નાના 2 કાપા વચ્ચેનું મૂલ્ય, એટલે કે ઓછામાં ઓછું માપ માપવાની ક્ષમતા આની કેટલી છે મિત્રો? 1 mm છે. કારણ કે 0 થી 1 સેન્ટીમીટર વચ્ચે 10 કાપા છે. 10 કાપા એટલે નાનામાં નાના 2 કાપા વચ્ચેનું મૂલ્ય 1 mm થાય છે. તો કોઈ પણ વસ્તુની કે કોઈ પણ સાધનની નાનામાં નાનું માપ માપવાની જે ક્ષમતા છે, એબિલિટી છે, એને તેની લિસ્ટ વડે ઓળખવામાં આવે છે. લિસ્ટ જેને આપણે LC, L ધેટ મીન્સ લિસ્ટ, C ધેટ મીન્સ કાઉન્ટ. લિસ્ટ એટલે કે એને ગુજરાતીમાં આપણે લઘુત્તમ માપ શક્તિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે લઘુત્તમ માપ શક્તિ એટલે કે કોઈ પણ સાધનની, કોઈ પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સની નાનામાં નાનું, ઓછામાં ઓછું માપ માપવાની ક્ષમતા, એને એની લઘુત્તમ માપ શક્તિ તરીકે. તો તમને મિત્રો થશે કે આ લિસ્ટ કેમ? તો લિસ્ટ કાઉન્ટને પ્રિસિશન અને નોન પ્રિસિશન સાથે સંબંધ છે. ડિસ્કાઉન્ટ જેમ એની ડિસ્કાઉન્ટ ઓછી તેમ સાધન શું છે? પ્રિસિશન કહેવાય. સપોઝ કે આ જે છે, આ જે રૂલ છે, આ રૂલની મદદથી આપણે નાનામાં નાનું માપ
1 mmનું લઈ શકીએ છીએ. તો આની લિસ્ટ કાઉન્ટ કેટલી? તો કે ભાઈ આ રૂલની પ્લાસ્ટિકની રૂલની લિસ્ટ કાઉન્ટ 1 મિલીમીટર છે કે જેની મદદથી નાનામાં નાનું 1 મિલીમીટરનું, એટલે આપણે 1 mmની એક્યુરસીમાં આપણે માપ લઈ શકીએ. 1 mm કરતાં આપણે વધારે ચોકસાઈ કે એક્યુરેસીમાં માપ લેવું હોય તો આની મદદથી આપણે લઈ શકતા નથી. ત્યારબાદ મિત્રો આપણે એન્જિનિયરિંગમાં સપોઝ કે આપણે સ્ટીલ રૂલ આવે છે. ફિટર ટેડ માટે બહુ અગત્યનું ટૂલ્સ, મેઝરિંગ ટૂલ્સ, પાયાનું બેઝિક જેને કહેવાય સ્ટીલ રૂલ. તો સ્ટીલ રૂલમાં પણ આ 6 ઇંચની જ છે, બરાબર છે. 6 ઇંચ છે બ્રિટિશ સિસ્ટમ પ્રમાણે, અને મેટ્રિક સિસ્ટમ પ્રમાણે 0 થી 15 સેન્ટીમીટર, એટલે કે 150 mm છે. પણ આમાં 0 થી 1ની વચ્ચે, જેમ આમાં 10 કાપા હતા, એટલે કે નાનામાં નાના 2 કાપા વચ્ચેનું અંતર એ 1 mm હતું. જ્યારે આમાં 0 થી 1ની વચ્ચે 10 કાપા તો છે જ, પછી નાનામાં નાના 2 કાપા વચ્ચેને પણ 1 કાપાથી ડિવાઈડ કરવું છે, એટલે 0 થી 1ની વચ્ચે 20 કાપા છે. એટલે કે પાસેના નાનામાં નાના 2 કાપા વચ્ચેનું અંતર 1 mmનું પણ અડધું, આમાં 1 mm હતું, આ 1 mmનું અડધું, એટલે કે 0.5 mm, એટલે કે 0.5 mm છે. તો મિત્રો આ જે સ્ટીલ રૂલ છે, તો સ્ટીલ રૂલની માપ આપવાની એક્યુરસી કેટલી? તો કોઈ 0.5 mm, એટલે કે એની લિસ્ટ કાઉન્ટ કેટલી? 0.5 mm, અડધો mm. તો તમે મિત્રો તરત તમે વ્યાખ્યાયિત કરી શકો કે ભાઈ આ બે છે, આ બેની મદદથી કોની એક્યુરસી વધારે? તો કે ભાઈ સ્ટીલ રૂલની. આની મદદથી 1 mmની એક્યુરસીમાં જ માપ લઈ શકે છે, આની મદદથી 0.5 mmની એક્યુરસીમાં માપ. આ બંને રેખિક માપ આપવા માટેના સાધનો છે. પરંતુ 0.5 mm થી પણ વધારે એક્યુરેસીમાં આપણે માપનું માપન કરવું હોય, રેખિક માપ, લિનિયર મેઝરમેન્ટ લેવું હોય, તો તેના માટે મિત્રો આના પછીના ફિટરમાં આપણે લેસનો આવશે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર વગેરેની મદદથી માપ લઈ શકીએ છીએ. તો તમને એમ થાય કે 0.5 mm થી પણ વધારે, તો mm થી પણ નાનું માપ છે જેને માઇક્રોન કહેવામાં આવે છે. માઇક્રોન ઉપરથી માઇક્રોમીટર, કે ભાઈ માઇક્રોનમાં મેઝરમેન્ટ કરે છે માટે માઇક્રોમીટર, કે હવે પછીના આપણે અભ્યાસક્રમમાં આપણે માઇક્રોમીટરનો અભ્યાસ કરીશું ત્યારે તે આપણે એનું વર્ણન કરીશું. પરંતુ માઇક્રોનમાં માપ આપે. તો તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે 1 મિલીમીટર બરાબર 1000 માઇક્રોન, એટલે કે માઇક્રોન તે મિલીમીટરનો 1000મો ભાગ છે. હું તમને વ્યાખ્યાયિત કરું કે ભાઈ 1 મિલીમીટરના 1000 માઇક્રોન, તો 1 માઇક્રોન બરાબર કેટલા મિલીમીટર? તો 1000 અંશ, એટલે કે 0.001 mm, એટલે કે મિલીમીટરના 1000ને ભાગની એક્યુરસીમાં પણ જો આપણે કામ કરવું હોય એન્જિનિયરિંગમાં જનરલી, કે જે આપણું જે સ્કિલ ડેવલપમેન્ટ, સારી સ્કિલ, એક્યુરસીમાં કામ કરવું હોય, જેને કહેવાય પ્રિસિશન વર્ક, ચોકસાઈપૂર્વકનું વર્ક, તો તેના માટે સ્ટીલ રૂલ કામમાં આવતી નથી. તો સ્ટીલ રૂલની જગ્યાએ પછી આપણે વર્નિયર કેલિપર છે કે 0.02 mmની એક્યુરેસીમાં કામ કરે છે. એના પછી માઇક્રોમીટર છે કે 0.01 mmની એક્યુરેસીમાં કામ કરે છે. ત્યાર પછી વર્નિયર માઇક્રોમીટર છે કે 0.001 mmની એક્યુરેસીમાં કામ. તો આ બધા જે છે એને કહેવાય છે પ્રિસિશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અને આ જે બધા મેઝરમેન્ટ છે એને પ્રિસિશન મેઝરમેન્ટ કહેવામાં આવે છે. તો તમને મિત્રો આપણે ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ રૂલ જે છે એ 1 mm અથવા તો 0.5 mmની એક્યુરેસીમાં જ આપણે માપ લઈ શકીએ. તો ઇટ્સ અ નોન પ્રિસિશન મેઝરમેન્ટ, અને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે નોન પ્રિસિશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. જ્યારે વર્નિયર છે, માઇક્રોમીટર છે, જે આપણે પછી અભ્યાસ કરીશું તેને પ્રિસિશન મેઝર. એટલે ટૂંકમાં અત્યારે મિત્રો આપણે એટલું સમજવાનું છે કે એક્યુરસીના આધારે માપનના જે પ્રકાર જે વર્ગીકૃત કર્યા છે એના 2 પ્રકાર છે. એક છે પ્રિસિશન મેઝરમેન્ટ અને બીજું છે નોન પ્રિસિશન મેઝરમેન્ટ. તેવી રીતે તમને મિત્રો ખૂણો માપવામાં પણ તમને ઉત્સુકતા જાગશે કે ભાઈ સાહેબ આ તો તમે આપણે આની વાત કરીએ આપણે કે ભાઈ લિનિયર મેઝર, પણ ખૂણો માપવા માટે, તો ખૂણો માપવા માટે જેમાં પ્રોટેક્ટર છે, આ પ્રોટેક્ટરની લિસ્ટ કાઉન્ટ કેટલી? તો તમને ખ્યાલ, પ્રોટેક્ટરની લિસ્ટ કાઉન્ટ કેટલી? તો કે ભાઈ પાસેના 2 કાપા વચ્ચેનું અંતર 1 ડિગ્રીની એક્યુરસીમાં જ આપણે માપી શકીએ છીએ. કોમ્બિનેશન સેટ આવે છે, એના પછી કોમ્બિનેશન સેટ, આના પછીના અભ્યાસ કરીએ એ પણ એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની પણ 1 ડિગ્રી. પણ તેનાથી પણ વધારે એક્યુરસીમાં પ્રિસિઝન માપ હોય, પ્રિસિઝન એક્યુરસીમાં આપણે ખૂણાનું મેઝરમેન્ટ કરવું હોય તો તેના માટે છે વર્નિયર બેવેલ પ્રોટેક્ટર, ખૂણો માપવા માટેનો. તેની મદદથી 5 મિનિટની, મેં તમને હમણાં કીધું કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, એટલે 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. તો 5 મિનિટની એક્યુરેસીમાં, જુઓ આની મદદથી 1 ડિગ્રીની એક્યુરેસીમાં માપ આપી શકીએ, અને પેલી મદદથી 5 મિનિટ, એટલે કે 12મા ભાગની 5 મિનિટની એક્યુરેસીમાં આપણે માપી શકીએ છીએ. તો એ જે છે એને કહેવાય છે પ્રિસિશન એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો મિત્રો આપણે એક્યુરસીના આધારે જે છે એનો આપણે અભ્યાસ કર્યો. એટલે ટૂંકમાં ફરીથી તમને મિત્રો વર્ણવું કે ભાઈ લિનિયર મેઝરમેન્ટ અને એંગ્યુલર મેઝરમેન્ટ એ છે માપવાના પ્રકારના આધારે 2 પ્રકારો. બીજું છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, તે માપવાની પદ્ધતિના આધારે એના પ્રકારો. અને ત્રીજું છે એક્યુરસીના આધારે એના પ્રકારો, પ્રિસિશન અને નોન પ્રિસિશન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે મિત્રો આપણે સ્લાઇડ ઉપર જઈશું, રૂલ ઉપર જઈશું. આપણે
કે ભાઈ રૂલ શું છે. મેઝરમેન્ટ વિશે આપણે અભ્યાસ કર્યો. માપવાની પદ્ધતિ, ઇટ્સ અ પ્રોસેસ મેઝર. માપવાની પદ્ધતિને મેઝરમેન્ટ કહેવામાં આવે છે. પણ આજનો આપણો ટોપિક, મેઇન અગત્યનો ટોપિક છે રૂલ. માપવાની પદ્ધતિ ખરી, પણ આપણે કેવા માપતો રૂલ એટલે આપણને તરત ખ્યાલ આવી જાય કે મેં તમને હમણાં સમજાવ્યું કે લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આપણે રૂલની ડેફિનેશન એટલે કે આપણે વ્યાખ્યાનો અભ્યાસ કરીએ કે રૂલ એટલે શું. તો રૂલ તે ડાયરેક્ટ, નોન પ્રિસિશન, લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે કે તે ટોલરન્સ વગરનું રૈખિક માપ માપવા માટેનું સાધન છે. મિત્રો, આનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ તો આ જે મેં 3 શબ્દો લખ્યા છે, ડાયરેક્ટ, નોન પ્રિસિશન અને લિનિયર, આપ સૌ એનાથી માહિતગાર થઈ ગયા હશો. કારણ કે આ માપનનું જે આપણે વર્ગીકરણ કર્યું છે અને એના આધારે જે પ્રકારો વ્યાખ્યાયિત કર્યા હતા એ પૈકીના પ્રકારો છે. હવે રૂલ જે છે, રૂલ એટલે કે સ્ટીલ રૂલ, કોઈ પણ, એ ચાહે સ્ટીલ રૂલ હોય, એ ચાહે પ્લાસ્ટિકની રૂલ, આપણે પ્રકારોનો પછી પણ રૂલ એ ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ માપ. આપણે સીધું માપ એની મદદથી કોઈ પણ જોબનું સીધું માપ માપી શકીએ છો. તો તેને ડાયરેક્ટ એટલે કે ગુજરાતીમાં એને કહીએ તો પ્રત્યક્ષ માપી. પછી છે નોન પ્રિસિશન. નોન પ્રિસિશન એટલે કે એમાં એક્યુરસી ઓછી, એક્યુરસી નહીવત, એક્યુરસીવાળું નથી. કારણ કે એની મદદથી મેં તમને કીધું કે 1 mm અથવા તો 0.5 mmની એક્યુરસીમાં આપણે માપ માપી શકીએ છીએ. એટલે કે નોન પ્રિસિશન છે, નોન પ્રિસિશન. અને ત્રીજું છે લિનિયર. તો લિનિયર એટલે કે રૈખિક માપ માપીએ છીએ. સીધા કોઈપણ જોબની લંબાઈ, એની પહોળાઈ, તેની ઊંચાઈ, અથવા તો કોઈ પણ રાઉન્ડ નળાકાર જોબ હોય તો તેનો વ્યાસ એટલે કે ડાયામીટર, એની લંબાઈ, લેન્થ વગેરેના માપો આપણે માપી શકીએ છીએ. એટલે કે આ રૂલની ડેફિનેશન જો આપણે એક જ લીટીમાં એને વ્યાખ્યાયિત કરવી હોય તો ઇટ્સ અ ડાયરેક્ટ, નોન પ્રિસિશન, લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે કે તે ટોલરન્સ વગરનું રૈખિક માપ માપવા માટે સાધન છે. ટોલરન્સ એટલે માપમાં આપવી પડતી છૂટ છે, ટોલરન્સ વગરનું, બરાબર. એટલે કે એટલું બધું નોન પ્રિસિશન છે, એટલું બધું એક્યુરસીમાં એનું માપ હોતું નથી લેવાનું. એટલે ટોલરન્સ વગરનું રૈખિક માપ માપવા માટેનું આ સાધન છે, લિનિયર મેઝરમેન્ટ છે. ત્યારબાદ એના મટીરિયલ વિશે આપણે અભ્યાસ કરીશું કે ભાઈ મટીરિયલ. તો આપણું જે ટેકનિકલ ફિલ્ડ છે, જેને એન્જિનિયરિંગ ફિલ્ડ કહેવામાં આવે છે, તો એન્જિનિયરિંગ કામમાં જે વપરાતી જે રૂલ છે એ મોટે ભાગે સ્ટીલ એટલે કે સ્ટીલ મટીરિયલમાંથી, લાકડું એટલે કે વુડનમાંથી, પ્લાસ્ટિક જે આપણે કંપાસમાં જે ઉપયોગ કરતા હતા પ્લાસ્ટિક મટીરિયલમાંથી, એલ્યુમિનિયમ છે, પિત્તળ અને કેનવાસ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. એટલે આપણી જરૂરિયાત અનુસાર એને મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને તેના આધારે એના પ્રકાર પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ હવે આપણે નેક્સ્ટ પ્રેઝન્ટેશનમાં જોઈશું. ટાઈપ્સ ઓફ રૂલ એટલે કે રૂલના પ્રકાર. રૂલના પ્રકારમાં મિત્રો નંબર 1 સ્ટીલ રૂલ. આપણે એન્જિનિયરિંગ કામમાં પાયાની વસ્તુ, એકદમ ફંડામેન્ટલ જેને કહેવાય. સપોઝ કે આપણે ફિટર ટ્રેડ, કોઈ પણ ટ્રેડમાંથી, કોઈ પણ આઈટીઆઈમાં ચાલતા કોઈ પણ ટેકનિકલ ટ્રેડ્સ, બધા આપણા જે ટેકનિકલ ટ્રેડ્સ છે એના માટે જો કોઈ પાયાની વસ્તુ હોય તો તે છે સ્ટીલ રૂલ. એટલે નંબર 1 સ્ટીલ રૂલ. નંબર 2 ફ્લેક્સિબલ રૂલ. ફ્લેક્સિબલ એ આપણે ડિટેલમાં પછી આપણે એનો અભ્યાસ કરીએ છીએ. નંબર 3 છે હુક રૂલ. એક છેડે હુક આપેલો હોય છે, હુકની વ્યવસ્થા માટે એને હુક રૂલ કહેવામાં આવે છે. નંબર 4 નેરો રૂલ. નેરો એટલે કે સાંકડી, એની પહોળાઈ ઘણી ઓછી હોય છે, કે જ્યાં સાંકડા માપનની જગ્યા એવી હોય, સાંકડી હોય અને પહોળાઈ માપવાની હોય, એની મેઝરમેન્ટ લેવાનું, ત્યાં નેરો રૂલનો ઉપયોગ થાય છે. પછી છે શ્રિંકેજ રૂલ. શ્રિંકેજ રૂલ એટલે કે પેટર્ન્સ ઓફ ફાઉન્ડ્રી વગેરેમાં એનો ઉપયોગ થાય છે, શ્રિંકેજ રૂલ. નંબર 6 કેનવાસ રૂલ. એટલે કે કેનવાસ રૂલ કેનવાસ મટીરિયલમાંથી બને છે, માટે એનું અમુક એના આકાર અને અમુક એના મટીરિયલના આધારે એના પ્રકારો પડે છે. નંબર 7 ફોલ્ડિંગ રૂલ. એટલે કે એને ફોલ્ડ કરી શકાય છે, 2 થી 3 ફોલ્ડમાં એ રૂલ મળે છે, જેને ફોલ્ડિંગ રૂલ કહેવામાં આવે છે. એટલે કે મટીરિયલના આધારે, એના આકારના આધારેના રૂલના મુખ્ય 7 પ્રકાર છે. તદુપરાંત શોર્ટ રૂલ પણ આવે છે. નંબર 8માં આપણે શોર્ટ રૂલ પણ પછી જોઈશું કે ભાઈ શોર્ટ રૂલ એટલે શું. તો હવે આપણે દરેક રૂલ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે પહેલી છે આપણે ફ્લેક્સિબલ રૂલ. ફ્લેક્સિબલ રૂલ એટલે શું? મિત્રો, તમે પ્રેઝન્ટેશનમાં જોઈ રહ્યા છો, ઇટ્સ અ વન ટાઈપ ઓફ મેઝર ટેપ. આપણે સાદી ભાષામાં એને મેઝર ટેપ કહીએ છીએ, માપ માપવા માટેની ટેપ.
હવે આનો ઉપયોગ વક્ર સપાટી માપવા માટે થાય છે. કોઈ પણ વાંકી સપાટી, ધારો કે સ્ટીલ રૂલ છે, સ્ટીલ રૂલ આપણે પછી જોઈશું, પણ કોઈ પણ વાંકી સપાટી છે, કોઈ પણ વક્ર સપાટી, બેન્ડિંગ થયેલી વળેલી સપાટી, તો એના માપ આપણે પરફેક્ટ લેવા હોય તો એના માટેની રૂલ જે છે એને ફ્લેક્સિબલ રૂલ કહેવામાં આવે છે. આનો ઉપયોગ, મુખ્ય ઉપયોગ છે એ વક્ર સપાટીઓના માપન, વાંકી સપાટીઓ, બેન્ડ થયેલી સપાટીઓના માપન માટે થાય છે. આ રૂલની જે પહોળાઈ છે, આ રૂલની જે પહોળાઈ એ 1/2 ઇંચથી 3/4 ઇંચ સુધીની હોય છે. 1/2 થી 3/4 એટલે કે અડધો, એની પટ્ટીની જે પહોળાઈ હોય છે એ 1/2 ઇંચથી 3/4 ઇંચ સુધીની હોય છે. તેની એક જ બાજુ પર કાપ કરેલા હોય છે. એની એક જ બાજુ પર કાપા અંકિત, જેમ સ્ટીલ બે સાઈડ આવે છે, એમાં એક જ બાજુ પર કાપા, આપણે બ્રિટિશમાં જોઈએ તો બ્રિટિશમાં લેવાની છે, મેટ્રિકમાં જોઈએ તો મેટ, એટલે એક જ બાજુ પર કાપા અંકિત કરેલા હોય છે અને તે જુદી જુદી લંબાઈમાં ઉપલબ્ધ હોય છે. એટલે કે જુદી જુદી લંબાઈ, જેવી આપણી જરૂરિયાત હોય એના આધારે 1 મીટરની મળે, 2 મીટરની, 5 મીટર, જુદી જુદી લંબાઈમાં ઉપલબ્ધ હોય છે. તે મોટે ભાગે એનું જે મટીરિયલ છે તે સ્ટીલ મટીરિયલ અથવા પ્લાસ્ટિક મટીરિયલમાંથી પણ બનાવવામાં આવે છે. સ્ટીલ મટીરિયલ, બરાબર. સ્ટીલની આપણે મેઝર ટેપ જોઈએ છે, આપણે ફ્લેક્સિબલ રૂલ કામમાં ઘણા મેઝરમેન્ટ માટે ખિસ્સામાં રાખતા હોય છે, નાની એને કેસરોલમાં વીંટાળેલી હોય છે, કેસમાં વીંટાળેલી હોય છે, એને આપણે ફ્લેક્સિબલ રૂલ તરીકે ઓળખીએ છીએ. એટલે આ જે છે ફ્લેક્સિબલ રૂલ. હુક રૂલ એટલે શું? તો આપણે મિત્રો ફિગર દ્વારા જોઈ શકીએ છીએ પ્રેઝન્ટેશનમાં કે આ પ્રકારની રૂલના છેડે હુકની રચના કરજો. આપણે છેડે આપણે હુક જોઈ રહ્યા છે કે ભાઈ આપણે આની છેડે હુક આપેલો છે. આ જે છે હુક, આ જે હુકની રચના કરેલી છે અને હુક રૂલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે હુક રૂલ છે તેના એક છેડા ઉપર હુકની રચના કરેલી હોય છે, તેને હુક રૂલ તરીકે, એનું નામ એટલે હુક રૂલ પડ્યું કારણ કે એક છેડે હુકની રચના. તો કે આ શા માટે? કોઈ પણ ઊંડો હોલ હોય તે ઊંડા હોલની અંદરથી બહારની સપાટી સુધી માપ લેવા માટે આ રૂલ ઉપયોગી છે. એટલે કે ઊંડા હોલની અંદર આવેલ રિસેસ, એટલે કે જે કેવિટી હોય, ગેપ હોય, એની રિસેસથી બહારની સપાટી સુધીનું માપ, અંદરના હોલની રિસેસથી બહારની સપાટી સુધીનું જ્યારે માપ લેવું હોય ત્યારે આ હુક રૂલનો ઉપયોગ થાય છે. એટલે કે આ રૂલ જે તે સ્પેશિયલ પર્પસ છે, વિશિષ્ટ હેતુ માટે તેનો ઉપયોગ થતો હોય તેને સ્પેશિયલ પર્પસ રૂલ પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ ગિયરના હોલ, આપણે ગિયર છે, ગિયર દાંતાવાળું ચક્ર જેને કહેવાય, એ દાંતાવાળા ગિયરના જે ચક્ર છે એની અંદરની સાઈડનો જે હોલ હોય છે, બરાબર, એની આપણે ઊંડાઈ માપી હોય તો ગિયરના હોલ છે. પછી ગિયરના જે દાંતા, જે એનો સ્લોટ છે, કીવેનો જે સ્લોટ છે, તે સ્લોટની ઊંડાઈ માપી હોય, કીવેની ઊંડાઈ માપી હોય, તે એવી રીતે ગિયરના હોલ, કીવેની ઊંડાઈ, સ્લોટની ઊંડાઈ, સ્લોટ વગેરે ઊંડાઈ વગેરે માપવા માટે જે રૂલનો ઉપયોગ થાય છે તેને હુક રૂલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનું આપણે જોઈશું મિત્રો પ્રેઝન્ટેશનમાં નંબર 3 આપણે જોઈશું નેરો રૂલ. નામ જ વ્યાખ્યાયિત કરે છે કે ભાઈ નેરો, ધેટ મીન્સ સાંકડું. નામ મુજબ જ આ રૂલ કેવી હોય છે? સાંકડી હોય છે. એટલે કે એની પહોળાઈ ઓછી હોય છે, સાંકડી રૂલ હોય છે. તેની પહોળાઈ 5 mm થી 6 mm સુધીની જ હોય છે. નામ મુજબ આ રૂલ સાંકડી હોય છે. તેની પહોળાઈ 5 mm થી 6 mm સુધીની. તમે મિત્રો સમજી શકો છો કેટલી નાની થઈ. એની પહોળાઈ 5 mm થી 6 mm સુધીની જ હોય છે. તે સાંકડી હોવાથી એનો ઉપયોગ ક્યાં થાય કે ભાઈ ઓછી જગ્યામાં પણ તે દાખલ થઈ, નાની જગ્યા હોય, સાંકડી જગ્યામાં માપ માપવાનું હોય ત્યાં પણ તે દાખલ થઈ શકે છે. અને તેનો ઉપયોગ ગિયરના હોલ, સ્લોટ, કીવીની ઊંડાઈ વગેરે માપવા માટે પણ થાય. તો તમને એમ થાય કે મિત્રો આનો ઉપયોગ જે છે ઓછી જગ્યામાં દાખલ થઈ શકાય તેવી વસ્તુ માટે, જ્યાં ફ્લેક્સિબલ રૂલ કામ નથી આપી શકતી, જ્યાં ફ્લેક્સિબલ રૂલ કામ નથી આપી શકતી ત્યાં આ રૂલ ઉપયોગી છે. અને તે સાંકડી હોવાથી ઓછી જગ્યામાં પણ કે ભાઈ એવી સાઇઝ હોય કે જ્યાં ફ્લેક્સિબલ રૂલની પણ મર્યાદા આવે તો ત્યાં આ નેરો રૂલનો ઉપયોગ થાય. તો ભાઈ શ્રિંકેજ રૂલ એટલે શું? શ્રિંકેજ રૂલ એટલે શું? ભાઈ શ્રિંકેજ, આ જે શબ્દ છે એ મોટે ભાગે પેટર્ન શોપમાંથી ઉપયોગી છે. ખાસ કરીને પેટર્ન શોપ તથા મોલ્ડિંગ શોપમાં તેનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે શ્રિંકેજ રૂલ વિશે સમજીએ. ભાઈ શ્રિંકેજ શબ્દ શું છે? તો એક પ્રક્રિયા છે જેને કાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. ફાઉન્ડ્રી, કાસ્ટિંગ એટલે કે કોઈ પણ ધાતુને, કોઈ પણ ઘન પદાર્થ, ધાતુ જે ઘન સ્વરૂપમાં હોય છે તેને ઓગાળી તેના મેલ્ટિંગ પોઈન્ટ સુધી લાવીએ, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં લાવીએ. ત્યારબાદ એને ઓગાળી અને એનું જે બીબું બનાવ્યું એમાં ઢાળી અને જેવો આકાર જોઈતો એ આકારમાં એને ઢાળી અને એનું પછી ફરી પાછું એ પ્રવાહી સ્વરૂપમાંથી ઘન સ્વરૂપમાં આવે. એટલે આ જે આખી પ્રક્રિયા છે એના જુદા જુદા ડિફરન્ટ તબક્કા છે, એને કાસ્ટિંગ કહેવામાં આવે છે. અને આ કાસ્ટિંગ
ની પ્રક્રિયા જે જગ્યાએ થાય એ ઉદ્યોગોને ફાઉન્ડ્રી ઉદ્યોગ કહેવામાં આવે છે. ફાઉન્ડ્રી એટલે મેક્સિમમ ફાઉન્ડ્રી એટલે ફાઉન્ડ્રીમાં જુદા જુદા તબક્કા આવે. પેટર્ન શોપ, ધારો કે બીબું બનાવવું હોય તો બીબા માટે પહેલાં આપણે પેટર્ન બનાવવું પડે, માસ્ટર પેટર્ન, કે ભાઈ એ પેટર્નને પછી મોલ્ડમાં મૂકી અને એની ઢળાઈ કરવામાં આવે, ધાતુને ઢાળવામાં આવે, એટલે કે જેવો આકાર જોઈતો હોય એ આકારમાં એને ઢારણ કરવામાં આવે છે. તો મિત્રો આ જે વસ્તુ છે કે ભાઈ કોઈ પણ ઢળાઈની પ્રક્રિયા કરવા માટે અગત્યની વસ્તુ છે પેટર્ન. જો પેટર્નનું માપ તમે બરાબર બનાવ્યું હશે, પેટર્ન બરાબર પૂરી માપ સાઇઝનો બનાવ્યું હશે, તો તમારો બીબુમાં ઢાળેલ વસ્તુ ત્યારબાદ આપણને કાસ્ટિંગ જે પ્રોડક્ટ છે એ આપણને બરાબર મળશે. હવે આપણને મિત્રો ખબર છે કે કોઈ પણ પદાર્થનો ગુણધર્મ રહેલો છે, ધાતુનો ગુણધર્મ છે કે ગરમીથી એનું વિસ્તરણ થાય છે અને ઠંડી થતાં તે સંકોચાય. કોઈ પણ પદાર્થને ગરમ કરો તો ગરમ કરવાથી તે ફૂલે છે અને ઠંડી પડે તો ધીમે ધીમે તે સંકોચાય છે. સપોઝ કે મેં તમને આજે કાસ્ટિંગની પ્રક્રિયાની જે વાત કરી, કોઈ પણ ધાતુનું બીબું બનાવ્યું, બીબું બનાવવા માટે પેટર્ન, તો પેટર્ન આપણે જે માપ સાઇઝનું બનાવ્યું, બરાબર. હવે આપણે ધાતુને આપણે ગરમ કરી એટલે ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં એના મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે એના ગલનબિંદુ સુધી એને ગરમ કરી પ્રવાહી સ્વરૂપમાં આવ્યા કે બાદ પછી એને લેડર વતે એને આપણે જે તે વસ્તુમાં આપણે બીબું જે બનાવ્યું છે માટીનું એમાં આપણે ઢાળ્યા બાદ તે ઘન સ્વરૂપમાં આવે છે. તો જ્યારે ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં જાય છે, ગરમ થાય છે, ત્યારે તેનું વિસ્તરણ થાય છે. પણ જ્યારે ધીમે ધીમે ઠંડી પડતા એટલે કે જ્યારે તેનું સોલિડિફિકેશન થાય છે, સોલિડિફિકેશન પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં આવે છે, ત્યારે ધીરે ધીરે સંકોચાય છે. એટલે આપણે જે એકચ્યુઅલ જે માપનું બીબું બનાવવું હતું અને જે માપ આપણે જે જોઈતું હતું કાસ્ટિંગનું, એ માપ આપણને મળતું નથી. કારણ કે દરેક ધાતુનો ગુણધર્મ છે કે ગરમીથી પદાર્થ ફૂલે છે, ધાતુ ફૂલે છે અને ઠંડીથી સંકોચાય છે. તો સંકોચાવું જેને શ્રિંકેજ કહેવામાં આવે છે. તો ધાતુમાં પેટર્ન બનાવતા પહેલાં શરૂઆતના તબક્કે પહેલેથી જ એમાં એક માપ વધારાનું માપ આપવામાં આવે છે જેને સંકોચન એટલે ફાઉન્ડ્રી ઉદ્યોગમાં જેને શ્રિંકેજ એલાઉન્સ કહેવામાં આવે છે, સંકોચન છૂટછાટ. તો આ જે સંકોચન છૂટછાટ આપવા માટે એ જે પેટર્ન લાકડાનું કે જે એલ્યુમિનિયમના જે પેટર્ન બનાવવામાં આવે છે, તો એ માસ્ટર પેટર્ન બનાવતી વખતે એની માપ સાઇઝ માપવા માટે જે રૂલ વપરાય છે જેને શ્રિંકેજ રૂલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શ્રિંકેજ રૂલ આપણને મિત્રો ખ્યાલ આવ્યો હશે કે ભાઈ શ્રિંકેજ રૂલ એટલે ફાઉન્ડ્રી ઉદ્યોગમાં કાસ્ટિંગ પ્રોસેસ દરમિયાન પેટર્ન શોપમાં મોલ્ડ માટેના પેટર્ન શોપમાં મોલ્ડ બનાવવો છે તો પેટર્ન શોપમાં જે પેટર્ન સ્ટાન્ડર્ડ બનાવવામાં આવે છે કોઈ પણ પ્રોડક્ટના, તો તેના માટે જે રૂલ વપરાય તેને શ્રિંકેજ રૂલ કહેવામાં આવે છે. અને શ્રિંકેજ એલાઉન્સ આ રૂલ ઉપરથી આપવામાં આવે છે. એટલે બહુ જ અગત્યની વસ્તુ છે મિત્રો. આ બહુ જ શું કહેવાય કે શ્રિંકેજ રૂલ, બરાબર છે. અને એ શ્રિંકેજ રૂલ વિશે આપણે જોયું. હવે આ જે શ્રિંકેજ રૂલ છે મિત્રો આપણે પ્રેઝન્ટેશનમાં જોઈશું. ઉપર આપણે જે મેઝરિંગ એ રેક્ટેન્ગ્યુલર પીસ, બરાબર, કે ભાઈ આપણે મેઝરમેન્ટ લેવું હોય રેક્ટેન્ગ્યુલર પીસનો તો કઈ રીતે લેશું એ આપણે ફિગરમાં બતાવ્યું છે. પછી મેઝરિંગ એ રાઉન્ડ બાર ગોળાકાર નળાકાર સળિયા ઉપર માપ કઈ રીતે લેવું તે પણ પ્રેઝન્ટેશનમાં બતાવેલું છે કે ભાઈ આ રીતને રૂલને ઉપર મૂકી આપણે માપ લેવામાં આવે છે. પછી મેઝરિંગ એ ડાયામીટર, બરાબર, ડાયામીટરનું માપ આપણે કઈ રીતે લેવું, બરાબર, જોબનો ડાયામીટર, આ ડાયામીટરનું માપ કઈ રીતે લેવું, હાઉ ટુ મેઝર એ પદ્ધતિ બતાવેલી છે. ત્યારબાદ મેઝરિંગ એ સ્લોટનું માપન કઈ રીતે કરવું. પછી છે મેઝરિંગ ધ ડાયામીટર ઓફ એ હોલનો ડાયામીટર, ઇનસાઇડ ડાયામીટર. જો મિત્રો આ આઉટસાઇડ ડાયામીટર ઉપર જે માપીએ છે, નળાકારનો ડાયામીટર બહારનો વ્યાસ અને આ હોલનો અંદરનો વ્યાસ સ્ટીલનું મદદથી શ્રિંકેજ રૂલ કે કોઈ પણ રૂલની મદદથી આપણે કઈ રીતે માપન કરીએ એની પદ્ધતિ બતાવેલી છે. અને યુઝિંગ એ હુક રૂલનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે માપન કરવું એ અહીંયા ફિગરમાં બતાવેલું છે. એટલે હાઉ ટુ યુઝ ધ રૂલ, આપણે રૂલનો કઈ રીતે ઉપયોગ કરીશું એ આપણે બતાવ્યું છે. ત્યારબાદની પછીની સ્લાઇડમાં આપણે મિત્રો જોઈશું પ્રેઝન્ટેશનમાં. મિત્રો નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કેનવાસ એટલે કે કેનવાસ મટીરિયલનો એક પ્રકાર છે. કેનવાસ મટીરિયલમાંથી બનાવવામાં આવેલી રૂલ એને આપણે કેનવાસ રૂલ તરીકે ઓળખીએ છીએ. કેનવાસ મટીરિયલમાંથી બનાવવામાં આવેલી રૂલ અને આપણને તરત ખ્યાલ આવશે કે આનો ઉપયોગ સૌથી વધારે ક્યાં થાય, કન્સ્ટ્રક્શન કાર્યમાં, સિવિલ વર્ક જ્યાં થતું હોય, સિવિલ વર્ક પેલા કડિયા અને જ્યાં મોટી મોટી સાઇટો અને મોટી મોટી કામકાજ થતું હોય, સિવિલ વર્ક જેને કહેવાય, ચણતરનું કામ થતું હોય, કડિયા છે, એન્જિનિયર્સ છે, એની એન્જિનિયર્સ પાસે કંઈ આ પ્રકારની રૂલ કેસમાં વીંટાળેલી હોય છે, એને કેનવાસ રૂલ કહે છે. એટલે બાંધકામમાં કન્સ્ટ્રક્શન વર્કમાં ઉપયોગ થાય છે. તે બાંધકામનું એટલે મોટા માપ આવે એટલે 2 મીટરથી માંડી 5 મીટર, 10 મીટર, 12 મીટર, 15, 20 મીટર સુધીની લંબાઈમાં એક કેનવાસ રૂલ કેસમાં વીંટાળેલી હોય છે. અને એ કેનવાસની મદદથી એ શું છે, માપન કરે છે, ફ્લોરનું માપન કરે છે. અને ખાસ પ્રકારના કેસમાં તેને વીંટાળવામાં આવે છે. એટલે મોટે ભાગે કેનવાસ રૂલનો ઉપયોગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં, સિવિલ વર્કમાં મેક્સિમમ થાય છે. કેનવાસ મટીરિયલમાંથી બનાવેલી હોવાથી તેને કેનવાસ રૂલ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રેઝન્ટેશનમાં જોઈશું 6 નંબર છે સ્ટીલ રૂલ.
બહુ જ અગત્યનું મિત્રો આપણા ફિટર ટ્રેડ માટે બહુ જ અગત્યનું જે બેઝિક અને પાયાનો ટૂલ કહેવાય એને સ્ટીલ રૂલ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આપણે જોઈએ તો એની વ્યાખ્યામાં આપણે જે અગાઉ કીધી એવી જ વ્યાખ્યા છે કે ભાઈ તે ડાયરેક્ટ નોન પ્રિસિઝન લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તદુપરાંત અહીંયા આપેલું છે કે આપેલ ડ્રોઈંગમાં જ્યારે કોઈ પણ ટોલરન્સ સિવાય માપ આપેલું હોય તો સમજવું કે તે માપ સ્ટીલ રૂલ વડે લેવાનું છે. સિમ્પલ માપ, ટોલરન્સ સિવાય સિમ્પલ માપ કે ભાઈ 15 mmની લાઇન, 20 mmની લાઇન, 25 mmની લાઇન મેઝર કરો અથવા તો ડ્રો કરો. તેના માટે કોઈ બીજું કોઈ ઉપર નીચે કોઈ છૂટછાટ ન આપે કે ટૂંકમાં તો તેના માટે આપણે ડ્રોઈંગ એટલે કે ડ્રોઈંગમાં જ્યારે કોઈ પણ ટોલરન્સ સિવાયનું માપ આપેલું હોય તે સમજવું તો તે માપ સ્ટીલ રૂલ વડે લેવાનું થાય છે. હવે સ્ટીલ રૂલ જે છે એ કયા મટીરિયલમાંથી બને છે તો સ્ટીલ રૂલ જે છે તે સ્પ્રિંગ સ્ટીલ અથવા સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તે સ્પ્રિંગ સ્ટીલ અથવા સ્પ્રિંગ સ્ટીલ એટલે કે આપણે સ્ટીલ રૂલને આપણે સ્ટીલ રૂલ જે છે એ સ્પ્રિંગ સ્ટીલ અથવા સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ. સ્પ્રિંગ સ્ટીલ એટલે એની ઇલાસ્ટિસિટીવાળું મટીરિયલ છે. એને આપણે બેન્ડ કરી શકીએ. જે સ્પ્રિંગ સ્ટીલ સ્પ્રિંગ જેવી એક્શનથી કામ કરે છે. અને એસએસ સ્ટેનલેસ સ્ટીલનો શોર્ટ ફોર્મમાં આપણે એસએસ એટલે સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. અને આ જે સ્ટીલ રૂલનો ચળકાટ સ્ટીલ રૂલ તે ચળકાટવાળી છે તેને ડલ કરવા માટે અથવા તે કાટથી બચાવ એટલે કાટ પ્રતિરોધકતાનો ગુણધર્મ અંદર એડ કરવા માટે બરાબર છે તેને સેટિંગ ક્રોમ ફિનિશિંગ કરવામાં આવે છે. એટલે કે ક્રોમ ફિનિશિંગ કરવામાં આવે છે. ક્રોમનું પ્લેટિંગ ઉપર કરવામાં આવે છે એટલે ક્રોમ ફિનિશિંગ કરવામાં આવે છે. તો આ જે સ્ટીલ રૂલ છે એ સ્ટીલ રૂલનું ક્રોમ ફિનિશિંગ એટલે શું તો ભાઈ એની ઉપર ચળકાટ દૂર કરવા માટે ક્રોમ ફિનિશિંગ. હવે આ જે સ્ટીલ રૂલ છે આપણે એકચ્યુઅલી સ્ટીલ રૂલને જોઈએ કે ભાઈ આ જે છે એ સ્ટીલ રૂલ છે. આ જે છે હવે સ્ટીલ રૂલ જે છે એ જુદી જુદી સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. સ્ટીલ રૂલ દેટ મીન્સ કે સ્ટીલ મટીરિયલમાંથી બનાવેલી સ્પ્રિંગ જેવી એક્શનથી કામ કરે છે. આપણે એને બેન્ડ કરી શકીએ છીએ જસ્ટ લાઇક એ સ્પ્રિંગની જેમ ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવે છે. એને વાળતા ફરી પાછી મૂળ સ્થિતિમાં આવી જાય છે. સ્પ્રિંગ સ્ટીલ મટીરિયલમાંથી એટલે કે ઇલાસ્ટિક મટીરિયલ છે અને અથવા તો સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. આ જે સ્ટીલ રૂલના જે ખૂણાઓ છે, આ જે ધારો છે કે જેની પર માપનનો આધાર રહેલો છે તેને એક્યુરેટલી ગ્રાઇન્ડિંગ કરીને, ગ્રાઇન્ડિંગ એટલે કે ફાઇન મશીનિંગ પ્રોસેસ છે એની મદદ એક્યુરેટલી ગ્રાઇન્ડ કરીને એને બનાવવામાં આવે છે. અને આ બનાવવામાં સાથે સાથે આ સ્ટીલ રૂલનો વારે ઘડી આપણે ઉપયોગ કરીએ છીએ કોઈ જોબ ઉપર કે કોઈ ખૂણાઓના ભાગ અથવા તો કોઈ તીક્ષ્ણ ભાગોમાં આપવા હોય તો એના ધાર ઉપર શું છે વારે ઘડીનો ઘસારો ક્યાં આવવાનો એની ધાર ઉપર આવવાનો. તો એની ધારો જે છે એને એક્યુરેટલી ગ્રાઇન્ડિંગ કરીને બનાવવામાં આવે છે. અને ઘસારા પ્રતિરોધકતાનો એને ગુણધર્મ આપવું પડે કારણ કે વારંવાર એનો ઉપયોગ તો થવાનો છે. તો વારંવાર એના ઉપયોગને કારણે એની એજીસ જે છે એની ધારો છે તે ઘસાઈ જવાની શક્યતા રહે છે. તો તેના માટે એને ઘસારા પ્રતિરોધકતાનો ગુણધર્મ અને કાટ ના લાગે. સ્ટીલ મટીરિયલ છે મિત્રો અને કાટ લાગે તમે સમજી શકો છો. તો એને કાટ ન લાગે તે માટે એને ક્રોમનું પ્લેટિંગ અથવા ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અને તદુપરાંત ઘસારા પ્રતિરોધકતાનો ગુણધર્મ એમાં દાખલ કરવા માટે એને નિકલ ક્રોમ અથવા નિકલ ક્રોમ સ્ટીલમાંથી પણ બનાવવામાં આવે છે. એટલે ક્રોમ સેટિંગ અથવા નિકલ ક્રોમ સ્ટીલમાંથી એને બનાવવામાં આવે છે. આ જે સ્ટીલ રૂલ છે તે જુદી જુદી સાઇઝમાં મળે છે. આપણે જોઈ રહ્યા છે હવે આ જે સ્ટીલ રૂલ છે એ સ્ટીલ રૂલમાં ઉપરની સાઈડ જે છે એ મેટ્રિક સિસ્ટમમાં માપનું અંકન કરેલું છે અને નીચે છે બ્રિટિશ સિસ્ટમમાં માપનું અંકન કરેલું છે. એક છેડે હોલ આપેલો છે. હવે આ જે છે આ બાજુ 0થી શરૂ થાય છે એટલે 0થી શરૂ થાય છે અને 0થી શરૂ થઈ અને મેટ્રિકમાં 15 સેન્ટીમીટર એટલે આપણે 100 મિત્રો સમજી શકીએ કે 15 સેન્ટીમીટર એટલે કે 0થી 1 વચ્ચે 0થી 1 2 3 4 મૂળ 15 કાપા છે. 0થી 1ની વચ્ચે 10 કાપા છે એટલે ટોટલ આપણે 150 mm પણ થાય અને 150 mm પણ કહેવાય અને 15 સેન્ટીમીટર પણ કહી શકાય. એટલે કે ઉપરની સાઈડે 0થી 15 સેન્ટીમીટર મેટ્રિક સિસ્ટમમાં એનું અંકન કરેલું છે. ત્યારબાદ મેટ્રિક સિસ્ટમમાં પાસેના બે કાપા વચ્ચેનું અંતર એ 0.5 mm છે. 0.5 એટલે 0.5 mmની એક્યુરસીમાં પણ એનું માપન કરી શકાય છે. એ આપણે સ્લાઇડમાં જોઈએ છે. સાઇઝ ઓફ સ્ટીલ રૂલ. સ્ટીલ રૂલ સામાન્ય રીતે 150 mm એટલે કે 150 mm, 300 mm અને 600 mm જુદી જુદી લંબાઈમાં હોય છે. એટલે કે જુદી જુદી લંબાઈ પ્રમાણે કે 150 mm એટલે 6 ઇંચ થયું, 300 mm એટલે આપણે સમજીએ છીએ કે 12 ઇંચ થયું અને 600 mm એટલે 24 ઇંચ એટલે કે 2 ફૂટની સ્ટીલ રૂલ થઈ. એન્જિનિયરિંગ સ્ટીલ રૂલ ઉપર 10 mm, 5 mm, 1 mm અને 0.5 mmના કાપા હોય છે. સ્ટીલ રૂલની ઉપરની તરફ મેટ્રિક અને નીચેની તરફ બ્રિટિશ પદ્ધતિમાં કાપા આપેલા છે. એટલે કે આ સ્ટીલ રૂલ ઉપર અંકિત કરેલ કાપાની જાડાઈ આ જે કાપા આપેલા છે કાપાની જાડાઈ 0.12 થી 0.18 mm સુધીની હોય છે. 0.12 થી 0.18 mm જેટલી કાપાની જાડાઈ હોય છે. હવે આ જે મિત્રો સ્ટીલ રૂલ છે આ 6 ઇંચની છે. બીજી મારી પાસે સ્ટીલ રૂલ છે
એ 12 ઇંચની છે. આ 6 ઇંચની એનાથી અડધું માપ છે 15 સેન્ટીમીટર છે. આ 12 ઇંચની સ્ટીલ રૂલ છે. 12 ઇંચની સ્ટીલ રૂલ એટલે કે બ્રિટિશમાં 12 ઇંચ એટલે કે 1 ફૂટ, એટલે એને ફૂટ આપણે ફૂટપટ્ટી શરૂઆતમાં આપણે ફૂટપટ્ટી કહેતા હતા, ફૂટ 1 ફૂટનું માપ એટલે ફૂટપટ્ટી. આ સ્ટીલ રૂલ છે. સ્ટીલ રૂલમાં ઉપર બ્રિટિશ સિસ્ટમમાં 1 થી 12 ઇંચનું માપન છે. ઉપર નીચેની સાઈડ અને ઉપરની સાઈડ એમએમમાં છે. 1 થી આપણે જોઈ શકો છો કે 30 સેન્ટીમીટર સુધીનું માપન છે. 30 સેન્ટીમીટર સુધીનું માપન છે એ મેટ્રિક પદ્ધતિમાં, અને 0 થી 12 ઇંચ એટલે કે 1 ફૂટનું માપન છે. આનાથી ડબલ સાઇઝ આવે છે જેને 2 ફૂટની એટલે કે 60 સેન્ટીમીટર સ્ટીલ કે 600 mm સ્ટીલ રૂલનો પણ ઉપયોગ થાય છે. એટલે જરૂરિયાત અનુસાર જુદી જુદી સાઇઝનો કાર્યને આધારે ઉપયોગ કરી શકાય છે. આ જે સ્ટીલ રૂલ છે મિત્રો, તો આ જે સ્ટીલ રૂલ છે, આ સ્ટીલ રૂલના માપનમાં મેટ્રિક સિસ્ટમની જે સ્ટીલ રૂલ છે, તો આ જે મેટ્રિક સિસ્ટમની સ્ટીલ રૂલમાં 0 થી 1ની વચ્ચે 10 કાપા છે, અને 0 થી પાસેના 2 કાપા વચ્ચેને એક અડધા કાપાથી ડિવાઈડ કર્યો, એટલે કે 0 થી 1ની વચ્ચે 20 કાપા થાય, એટલે કે પાસેના 2 કાપા વચ્ચેનું અંતર પોઈન્ટમાં, એટલે કે 0 થી 1 આ મેઇન કાપો 1 mm અંતરે કાપા છે, 1 સેન્ટીમીટરના અંતરે કાપા છે, બરાબર, એટલે કે 10 મિલીમીટરના અંતરે કાપા છે, પછી 5ના અંતરે કાપા છે, 1ના અંતરે કાપા છે, અને 0 થી 1 એટલે અડધા mmના અંતરે પણ કાપા છે. એટલે કે 10 mm, 5 mm, 1 mm અને 0.5 mmના કાપા આપેલા હોય છે. એટલે તેની ઉપરની તરફ મેટ્રિક અને બ્રિટિશનો આપણે સંબંધ સમજી ગયા કે ભાઈ 1 ઇંચના સેન્ટીમીટર થાય 2.54 સેન્ટીમીટર, અને મિલીમીટર ગણીએ તો 25.4, કારણ કે આપણને ખબર જ છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 mm થાય. એટલે કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, એટલે કે ઇંચના અઢી ગણા મિલીમીટર છે. તો મિત્રો તરત જ ખ્યાલ આવે કે ભાઈ 6 ઇંચ છે તો 6ના અઢી ગણા, તો 6ના ડબલ 12 અને 6ના અડધા 3, એટલે 12 + 3 15, એટલે કે 15 સેન્ટીમીટર થાય. એવી જ રીતે આપણે જોવા જઈએ તો 6 ઇંચ પછી 12 ઇંચની આવે છે. તો 12 ઇંચની સ્ટીલ રૂલ, તો 12 ઇંચના અઢી ગણા 2.54 બળે ગુણતા કેટલું થશે? 12નું અઢી ગણું 30 સેન્ટીમીટર, એટલે 30 સેન્ટીમીટર 300 mm. તો એવી રીતે આપણે ઇંચ અને મેટ્રિક સિસ્ટમને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આ સ્ટીલ રૂલની પાછળના ભાગમાં હવે આ જે ઇંચની વાત કરીએ તો ઇંચમાં 0 થી 1 વચ્ચે 8 કાપા. ઇંચના આપણે બ્રિટિશ સિસ્ટમ છે, બ્રિટિશ સિસ્ટમમાં આપણે ડિટેલમાં જતા બ્રિટિશ સિસ્ટમનો તમને પાયાનો ખ્યાલ આપું તો જેમ મેં મેટ્રિક સિસ્ટમની વાત કરી કે 0 થી 1 સેન્ટીમીટર વચ્ચે 10 કાપા, અને એને બી સબ ડિવિઝનમાં ડિવાઈડ કરેલા છે, એટલે પાસેના 2 કાપા વચ્ચેનું 0.5 મિલીમીટર, એટલે કે આની એક્યુરસી ડિસ્કાઉન્ટ 0.5 mm છે. એવી રીતે મેટ્રિક સિસ્ટમમાં પણ બ્રિટિશ સિસ્ટમમાં પણ મિત્રો 0 થી 1 ઇંચની વચ્ચે 8 દોરા હોય છે, એમાં દોરા આવે છે. પછી આની આવે એને પાછા 8ને પાછા પેટા સબ ડિવિઝનમાં એટલે 16 ભાગમાં ડિવાઈડ કર્યું છે. એ બ્રિટિશ સિસ્ટમની વાત. તો આ રીતે આ સ્ટીલ રૂલ છે. સ્ટીલ રૂલનો મુખ્ય આધાર એટલે ટૂંકમાં એની ડિસ્કાઉન્ટ કે ભાઈ નાનામાં નાના 2 કાપા વચ્ચેનું અંતર કેટલું છે એના આધારે. એટલે સ્ટીલ રૂલ જે છે આપણે અગાઉ જોયું કે તે ડાયરેક્ટ નોન પ્રિસિઝન લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને આ જે સ્ટીલ રૂલ છે એ સ્ટીલમાં પાછળની સાઈડે આપણે જોઈએ તો એના 1 ઇંચ અને સામે 1 ઇંચ સામે 25.4 mm છે, 2 ઇંચ સામે કેટલા 3 ઇંચ સામે, પછી એના 1 ઇંચના 8 ભાગ છે, 1/8નો વેલ્યુ કેટલી થાય છે mmમાં 116 ને એ આપણે એની મદદથી આપણે જોઈ શકીએ છીએ. એટલે કોઈપણ જોબના માપ લેવા માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ લેવા માટે તે ઉપયોગી છે. તો ફિટિંગ રૂલ એટલે શું? સુથારી કામ અને કડિયા કામ, એટલે કે સુથારી કામ એટલે આપણે સમજીએ છીએ કાર્પેન્ટર શોપમાં મુખ્યત્વે વપરાય છે, તેમજ કડિયા કામમાં એનો મેક્સિમમ ઉપયોગ થાય છે. તે લાકડા તેમજ પિત્તળમાંથી બનાવવામાં આવે છે, એટલે કે વુડનમાંથી બનાવવામાં આવે છે. વુડનમાંથી, અને એના છેડે પિત્તળની રિંગ ફિટ કરવામાં આવે છે. તમે ફિગરમાં જોઈ શકો છો કે ભાઈ એ રીતે દર્શાવેલ છે. અને તે 2 ફોલ્ડ, 4 ફોલ્ડ અને 6 ફોલ્ડમાં મળે છે. 2 ફોલ્ડમાં એટલે કે 2 ફોલ્ડ હોય છે, 4 ફોલ્ડ અથવા 6 ફોલ્ડ, જેવી જરૂરિયાત એના આધારે એના ફોલ્ડ નક્કી કરવામાં આવે છે. અને તેની લંબાઈ વધુ હોવાથી એને ફોલ્ડમાં મૂકવામાં આવે છે. જરૂર પડે તો તેને ખોલીને પણ એનો આખા તમામ ફોલ્ડને કોઈ ઉપયોગમાં લઈ શકાય છે. અને 2 થી 6 ફૂટની લંબાઈમાં મળે છે. ત્યારબાદ મિત્રો આપણે શોર્ટ રૂલ વિશે જોઈશું. શોર્ટ રૂલ જે છે તે નાના ટુકડાઓનો સેટ છે. તે 1/4 થી 1/4 થી 1 ઇંચ સુધીની લંબાઈમાં અથવા તો 5 mm થી 25 mm સુધીની જુદી જુદી લંબાઈમાં મળે છે. તેના ખાસ હોલ્ડરમાં એને સ્પેસિફિક હોલ્ડર હોય છે, હોલ્ડરમાં લગાવી અને એનું માપ લઈ શકાય છે. અને વધુ લંબાઈના જોબ માપવા માટે શોર્ટ રૂલ એનો શબ્દ જ સૂચવે છે શોર્ટ એટલે કે નાના માપ લેવા માટે જ અનુકૂળ છે, બાકી તે અનુકૂળ છે સ્પેશિયલ હોલ્ડરમાં પકડાવીને એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્ટીલ રૂલનું માપન આપણે કરીએ તો સ્ટીલ રૂલ માટે એક્યુરેટ ખરેખર જો રીડિંગ લેવું હોય સ્ટીલ રૂલની મદદથી તો આપણે ઊભું રીડિંગ લેવું જોઈએ. આપણી જે સપાટી છે જોબની આપણે પ્રત્યક્ષ આપણી આંખની સામે રહે અને ઊભું રીડિંગ લેવાનું કે જેથી પેરેલેક્સ એરર ના આવે. પેરેલેક્સ એરર એટલે કે આપણે એવી એરર
કે જે આઈસાઇટ એરર, આપણે સામેથી રીડિંગ ન લેતા હોઈએ તો શું છે કે ભાઈ આઈસાઇટ એરર આવવાની શક્યતા રહે છે. એટલે કે જે ધારેથી આપણે માપવાનું છે તે ધારેથી સ્ટીલનો ખૂણો લગાવી અને આપણી આંખની પ્રત્યક્ષ માપ રહે એ રીતે આપણે મેઝર કરીએ તો પેરેલેક્સ એરર આવવાની શક્યતા રહેતી નથી અને એક્યુરેટ રીડિંગ આપણને મળે છે. એટલે અનુભવી માણસ બરાબર આનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. એટલે કે પેરેલેક્સ એરર ના આવે તે જોવો. એટલે કે પેરેલેક્સ એરર ન આવે તે માટે આપણે આંખોની સમક્ષ રાખી અને જે તે જોબનું માપન કરવું જોઈએ. સ્ટીલ રૂલનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સલામતી અને સાવચેતીઓ. તો સ્ટીલ રૂલ એ મિત્રો આ જે છે એ મેઝરિંગ ટૂલ છે. આ સ્ટીલ રૂલ આપણે જોઈ મેઝરિંગ ટૂલ છે. આ જે મેઝરિંગ ટૂલ છે એ મેઝરિંગ ટૂલ છે એટલે મહેરબાની કરીને એને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કટિંગ ટૂલ સાથે એને મૂકવું જોઈએ નહીં. કારણ કે કટિંગ ટૂલ છે જે કટિંગ કરવાનું કાર્ય કરે છે, મેઝરિંગ ટૂલના અંકન ડિસ્ટર્બ ના થાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું, ચિકાસવાળા ભાગો છે, ઓઇલી પદાર્થો છે, ગ્રીસ છે વગેરેથી તેને દૂર રાખવું જોઈએ. જે જગ્યાએથી આપણે માપ લેવાનું હોય તે માપ આપણી આંખોની તદ્દન સામે એક્ઝેક્ટ સામે રહે અને પેરેલેક્સ એરર ના આવે અને એનું જે માપ જે છે એ ઊભું રીડિંગ લેવાનું જેથી આપણે પરફેક્ટ એક્યુરસીમાં માપ માપી શકીએ. બીજું કે ફક્ત આ સ્ટીલનો ઉપયોગ મેઝરિંગ ટૂલ તરીકે જ કરવો. સપોઝ કે કોઈ જોબમાં કોઈ વસ્તુ આપણે ઠોકવા માટે કે પછાડવા માટે કે કોઈક સ્ટ્રાઇકિંગ કરવા માટે આ સ્ટીલનો ઉપયોગ કરવો જોઈએ. ઇટ્સ ઓનલી અ મેઝરિંગ ટૂલ. ફક્ત મેઝર કરવા માટે આનો ઉપયોગ કરવો જોઈએ અને આનો ઉપયોગ થઈ ગયા પછી એને મૂળભૂત જગ્યાએ એને પાછી મૂકી દેવી જોઈએ. તો મિત્રો, આપણે જે સ્ટીલ રૂલ વિશે અભ્યાસ કર્યો, આપણે રૂલ વિશે અભ્યાસ કર્યો, રૂલના મુખ્ય પ્રકારો વિશે અભ્યાસ કર્યો અને આ જે છે માપ માપવાની જે પદ્ધતિ છે એનો આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો, આ સાથે અહીંનું આપણે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ અને આ સાથે આપનો આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર.